કેટલાકે કહ્યું આનું કરિયર ખતમ છે, કેટલાકે કહ્યું આ ફરી ઊભો થઈ જ નહીં શકે. પણ હાર્દિક પંડ્યાએ શાંતિથી માત્ર એક જ કામ કર્યું. જવાબ રનથી નહીં, કમબેકથી આપ્યો. એવો કમબેક જે ક્રિકેટમાં નહીં, ઇતિહાસમાં લખાયો. હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનો સૌથી એક્સપ્લોસિવ ઓલરાઉન્ડર. સ્ટાઇલ, પાવર, એગ્રેશન અને ક્લાસ એક જ બોડીમાં. પણ તમે જાણો છો, આ તેજસ્વી સફર પાછળ છુપાયેલો છે સંઘર્ષ, બલિદાન અને એવી અડગ ઈચ્છાશક્તિ જે દરેક ભારતીય યુવાઓ માટે ઇન્સ્પિરેશન છે. ફાયર, ધ સ્ટ્રગલ બિગિનિંગ. બરોડાની નાની, ગરમ વેરણવાળી ગલીઓમાં જન્મેલો હાર્દિક, પિતાની ગાડીનો ધંધો ડૂબ્યો, પૈસા ઓછા, પણ સપના કદી તૂટ્યા નહીં. ક્રિકેટની કોચિંગ માટે પૈસા નહોતા, પણ હાર્દિક અને કૃનલ એ બે ભાઈઓએ એક જ જર્સી શેર કરી રમ્યા. હા, એક જ જર્સી. આ જ હાર્દિકની સફળતાની સૌથી મોટી યાદ છે. બ્રેકથ્રુ. આઈપીએલ ચેન્જડ એવરીથિંગ. 2015 આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સની ટ્રાયલમાં હાર્દિક માત્ર 5 મિનિટ રમ્યો, પણ તે 5 મિનિટમાં જ સિલેક્ટર્સ બોલી ઉઠ્યા, ધીસ ગાય ઇઝ સ્પેશિયલ. હાર્દિકે પાછળ જોયું જ નથી. શોર્ટ બોલ્સ 6, પ્રેશર મોમેન્ટ્સ 6, કોન્ફિડન્સ સ્કાય હાઈ, અને બસ એક સ્ટારનો જન્મ થયો. ટીમ ઇન્ડિયા ધ ગેમ ચેન્જર. હાર્દિક પંડ્યા દેશ માટે એક એવો ખેલાડી બની ગયો જે કોઈ પણ સમયે મેચનું મોમેન્ટમ બદલી શકતો. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ હાર્દિકે 43 બોલમાં 76 રન મારેલા અને ભારતના લાખો દિલ જીત્યા. 2022 એશિયા કપ, 2022 ટી20 વર્લ્ડ કપ. મોટા મેચો એટલે હાર્દિકનું નામ. દબાણ? હાર્દિક માટે તો તે એનર્જી બૂસ્ટર છે. ધ ફોલ એન્ડ ધ લેજેન્ડરી કમબેક. ઈજા, ભારી ટીકા, કેપ્ટન્સી વિવાદ અને ક્રિકેટમાંથી મહિનાઓ સુધી બહાર. ઘણાને લાગ્યું હાર્દિક ફરી પાછો આવશે, પણ હાર્દિક તો વોરિયર છે. 2022 આઈપીએલ હાર્દિક ગુજરાત ટાઇટન્સના કેપ્ટન, પ્રથમ જ વર્ષે ટ્રોફી, અને દુનિયા બોલી ધીસ મેન ઇઝ બોર્ન લીડર. ધ લેગેસી. વાય હાર્દિક ઇઝ ફિયરલેસ. હાર્દિક પંડ્યાનો ખેલ માત્ર ક્રિકેટ નથી, એ એટીટ્યૂડ છે. એક મેસેજ છે કે જો હું પડી શકું તો હું દોડીને પાછો આવી પણ શકું. આજે પણ હાર્દિક જ્યાં ઊભો થાય, બોલર ત્યાંથી ભાગવા માંડે. બિકોઝ હાર્દિક પંડ્યા ઇઝ નોટ જસ્ટ અ પ્લેયર, હી ઇઝ અ સ્ટોર્મ, અ બીસ્ટ, અ ટ્રુ ફાઇટર ઓફ ઇન્ડિયા.